નગી ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. જો સ્કૂલ તૈયાર રેડી હવ કમ્પ્લીટ તૈયાર. હવ હું જવું છે નાસ્તો ચા કર્યો ના કરવાનો. હા તો નાસ્તો તો ગુડ મોર્નિંગ જય માતાજી. તો મમ્મી નાસ્તો બનાવી જાય જવું બનાવી મને રોટલું બનાવવાનું રોટલી બનાવી નાસ્તો ચાલે ચાલો 4 બિસ્કીટ હતા. ગુના દાગી બના તો બે હજાર ના ભૈયાભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ નાગી નાસ્તો કરે છે નાગી હા નાસ્તો કરીને તાર નાસ્તો લઈ જવાનો તારે હા તારે નાસ્તો લીધો પાપડ પાપડ લીધી રોટલી શાક નહીં એ નહીં લઈ જતો એ પણ લઈ જઈશું क्या गरम करूँ કોના માટે તપેલી ના ના થર્મોકોલ મને તપેલી કરે કરજો ને થર્મો તો બહાર આવે હા ને ના કરાય નહીં થર્મો તો એકદમ હું એ ગરમ કરી નાખી ને બહાર આવી તો બધું હા એટલે ના કરાય બધું દબાવીએ અમે શાદે એમાં ના કરાય પેલું હા નહીં અને એક વખત છે क्या गरम करूँ जो थर्मोस में હા ભૈયા ना गता कभी पूरा આ તમે ગેટી પીની હે पीना है તારે બધી ક્યાં કરી દે એટલે જમ ઉંમર થાય ને એમ ચા જોવો પડે એવું હા આ લાલ બાલ તમારે કોકને દોરાવો પણ તમારે ક્યાં ના લાલ મારા મેદી ના જઈએ મેદી નહીં તમે તેતરી જેવા છો તમે તેતરી જેવા છો મેદી તો પછી રહી ટકા ભાઈ ખીચડી અને મરચો ચાલુ કર્યા છે હવાના બોણમાં શક્તિ ના માટે તો સર શક્તિ એ મળશો ને ખીચડી કરે હા થાય કેટલી વાર 5 મિનિટ લાગે એ હાલ ઉઠ્યા છે નહીં યાર રાતે તો 4 વાગે યાર તો ભાઈ હા ચાલો પીધી ચા પીધી હા હા ચા પીધી કેટલી કરી હા ચંદ્રા તો ચા ના દર છે કેટલી કરી ચા કટાળો છે જે અમારી પીધી અત્યારે પીધી અત્યારે એ પીધી ભાઈ તું હતી બાકી નહીં बहुत नारायण बाकी है ખૂબ આછી છે ચા તમે 5-10 મિનિટ ચા આલો ને તો એ પી પડે ચાની તારા ઓહ. તો તું તો ચાનો નશેરી છે નર્સરી નહીં ઉંમર થાય ને એટલે ચા જોવા તમારા તને જો એક વસ્તુ તાર વ્યસન છે પેલી ખેણી હા. જો એ ખેણી બંધ કરી નાખે તો તાર ચા ઓટોમેટિક બંધ થઈ જાય ના, ચા એના ઘરે લીધે એવું થતું હોય તાર આ reason, કોઈની ઉંમર થાય ને જેમ ઉંમર સારું પર કેટલી ઉંમર આ તારી હા 35 વાર થયો હા 35 પોત્રી વારમાં અડધા તો મેં ભોયના પૈસા અને હવે વાત કરો અલ્યા કહો ભાઈ ઉંમર નાખ્યા પોત્રી વાર તો ઉંમર કેવા ત્યાં ઉંમર 35 એટલે આ જેમ જૂના છો ને તમે એમ તમારી થોડી થોડી બુદ્ધિ જાય અને તમારા ચાના પેલા સ્વાદિષ્ટ તો ખબર પડી તમે દારો પણ એટલે તરકો આવે એટલે સોયલો ઉગો તો સોયલો ના એવું ના હોય યાર ચાર જેટલી વખત પીવી છે આ કેટલી વખત? 3-4 વખત હોય આપણે ઘેરાઈ પી એ પણ આવું ના ચા રસ્તો બોલો અને પ્લસ એક વાત મંગળવારે તો આખો દારૂ ફેર ફેર કરે યા બધા ચા ના પી બીજાને કોકનું વાર વાળવા ના ના ચા પીવી પડે અને પેલા યુએસસી ટકાભાઈ યુએસસી પૈસા આવ્યા હતા બુનના 11,111 પણ એ બોલ કે ભાઈ નંબર મારવા ના પાડી છે પણ મોકલાયા છે 11,000 તો ગાઈસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો હું તો કહું આવીને આવી માતાજી કૃપા રાખ્યા તમારા ઉપર અને ખૂબ આભાર તમારો 11,111 રૂપિયા મોકલાયેલા છે તો બરોબર તો પછી આપણે એક કામ કરીએ કપચીનું 11,000 કાલે કપચીન સિમેન્ટ લેતા આવીએ હા, તો પછી કાલે જવું પડે છે કે આજે તો પાછો પેલો અવસર છે ને એટલે આજે ના મેળાવો પણ કાલે જશું કાલે કપચી અને સિમેન્ટ નહીં લાવવું કપચી રેતી લાવી સિમેન્ટ પહેલા બગડી જાય યુએસથી આ યુએસથી યુએસસી થેન્ક યુ બરાબર માતાજીની ફૂલ કૃપા મળે તમને ના કપચીનો ઓર્ડર લે અને રેતીનો આલે બરાબર સિમેન્ટ પછી લઈએ આપણે મુહૂર્ત લઈએ ને એ કરી વર્ષે સિમેન્ટનું અડધું પેમેન્ટ આપી દે છે હા પેમેન્ટ આલી દઈએ કશું બરાબર જો વાંધો નહીં. સોંદુભાઈ પાછા મોબાઈલ નહીં મેં ના ભગવાન માતાજી નાસ્તાથી જે આપ્યા આપણો એટલો થોડો આપણો ટેકો થઈ ગયો થઈ ગયું ને મંદિર મારી હું તો કહું છું ભગવાન માતાજી જેને જેને આજે આ મંદિરના અંદર ભાગ લીધો છે હવની આશા ને હવનો ઓરતો પૂરો કરે માં જોગણી આન માં ભગવતી કરે એટલે કેવું
હુઈ ગયો છે. હું જોઈએ સમજ્યું પાડું ઊંઘેલું સારું જે તો પડી શંકર છે. એ જે એ આઈને અડવું કા બને ઊંઘાડેલું હા આ ઊંઘાડેલું. છોકરો કદાચ સમજતો હોય તો કિરણવાળા પાસે આ એક જેની ડેટી રીંગણ આવે છે એ પગ બધે કદી ના સમજતો. મારો મગજ નહીં શેરોના મગજ તો એવું કહેવાય ડેડી રીંગણ કોઈને એ આનું શું કરે એવું મારા તું વગર તું એ સમજે ને હવે મારે તું સમજે ને તું કારો ભટવા ને એ બોલ હું સમજતો જ નહીં જેનો છોકરો સમજતો હું સમજતો જ નહીં અને તું સમજુ છું હું નહીં સમજતું કોણ મારો રોગ છે ના રે. એટલે હું કરે છે? હું કરે છે તો ઓળે છે એના જેના છોકરા કોણ એવું કરે છે તમે ચાર પેલા છોકરા પેલો લઈ ગયા માર બીટુડો આ ભાઈ એ છે મને કોપી દાડે છે બીટુડો વાળી કોપી ના ના હું તને એવું નહીં ભૂખા જઈને પણ હું મારી આવું. બીટુડો કઈ જો હું છે વાત કર પાછી ગોળ વગાડ પાછી વાત કર પાછી ખોટું મારા હાથે ચીજ હતા અમુક ટાઈમ નાખોડો બોલી જોઈએ તો એવું કોઈ ના હોય પણ હું એને રમાડું ને તો સીધા કયો શું કરે છે બસ આટલું શાંતિથી વાત કરો તા જેવું ને બસ બીટુડી રાતે ઊંઘમાં તો બગડે શું વાત કરું એ એવું હું કહું છું કદી એથી રમાડું છું કા બોલતા નહીં ખાલી હું સિયાની ચાલુ બે હોય એકરા હતા બે એકરા હતા નહીં, બે કરતો. એ જેની બે કરતા રહી એનું ખબર બે ભાઈ એક ઘરમાં રહીએ છો સાપરામ રહું છું મને આ વપરાય ના એ બધે પડતા પરી મેલી તો ના, ના. મને કોઈ એટલે તું આખો લેબડો હતા લેબરો એટલે એ લોકો રમી જાય એનું પૂછ એ લોકો કશું નહીં જોઈને જો એકલો રમી જાય ચાલો તો ડાય નહીં યાર હા તેરા બધું તેરવાની નહીં ગમતું પાછું તમે વધારે તેરો ને તો પછી રોવા નહીં રહ્યું તો પછી હું તે કહું છું હમ. કે મંદિર પાણું કરી દે આખો દા જગ્યા નહીં જોઈને નહીં અરે આપણે બીમાર હોય તો જ રોવા કે તારે કે બાકી કદી એનો કરે આપણને રાત્રિ વધારે ટાઈમ થાય ને એક રોવાનો ટાઈમ થઈ બાકી આખો દાવ રમી જાવ આમનો ખાવાનો ટાઈમ તમે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજે અમે ઉઠ્યા છીએ અને જઈએ જગાપુર કેમ કે કાલે પહેલો દિવસ હતો એટલે બીજો દિવસ આજે તો જગાપુર જઈએ આજે વરઘોડું છે માતાજીની પરીક્ષા ને એવું બધું છે તો જઈએ શું થયું સારું છે ઓહો કેમ 10 વાગ્યા હા તે 10 વાગે ઉઠવાનું ને ઉઠ્યા તો કઈના પણ ગુડ મોર્નિંગ 10 વાગે કરવાની અમે જઈએ ના જગાપુર જઈને આવીએ બરાબર તો થોડી એક ગમત હા તો ગાઈસ અમે નીકળી ગયા બાઇક લઈને આજે તો બાઇક મળી ગયું છે કાલે તો તકોભાઈ બહાર ગયા હતા એટલે તો હવે બાઇક લઈને નીકળી ગયા જગાપુર જઈએ ત્યાંથી પછી આવી છીએ જગાપુર અને આજે પબ્લિક ઓછી છે લાગે તો વરઘોડું કર્યું છે એટલે ત્યાં જઈ છે આજે વરઘોડું કર્યું છે એટલે પબ્લિક બધી થવા જઈ છે આજે પબ્લિક ઓછી છે પેલી સાઈડ જમણવાળો ચાલુ છે અને આ બાજુ આપણે મંદિરને બધું કાલે બતાવી દઈએ અત્યારે અમે આવ્યા છીએ જમણવા માટે પબ્લિક અત્યારે ઓછી છે અને આ બધી વરઘોડામાં જેલી છે તો આવશે એટલે ફૂલ ટ્રાફિક થશે અત્યારે હાલ આજે જમી લઈએ બે જમવા બી જઈએ શું કેવું નહીં જમી લઈએ ટ્રાફિક નહીં એટલે હા ખાઈ લઈએ અત્યારે હાલ તો ઓછો ટ્રાફિક છે એટલે હાલ જમી લઈએ જે વરઘોડું ચાલુ છે વરઘોડું ચાલુ છે માતાજીની ભગવાનની બાગી આવે છે ખબર છે સોમનાથ ભગવાનની પગે છે માતાજીનું અને એ ત્રીજો એ બાકી કરી આપણે લાઈવ વિડીયો
વરઘોડીએ જવું હતું અને બહાર પડવાની પબ્લિક હતી, ફૂલ પબ્લિક. તે પછી અમે તો બાઇક લઈ બહાર નીકળી જાય, પણ ટ્રાફિક વધારે હતો. તે પછી અંદર અમે જ્યાં નહીં, પણ બારોબાર રોડ પર નીકળી ગયા, બાર રોડ પર ઉભા રહેતા. જમવાનું જમીને જ આવ્યા તમે? ના ના જમીન. તો અમે તો પછી આવતા બારોબાર બધા રહ્યા જ નહીં. પછી બધા પબ્લિક હતી એટલે પછી આવતા બારોબાર થઈને બારોબાર આવતા. રાતે સબ પ્રોગ્રામ આમ જોઈએ, રાતે ટાઈમમાં છે તો જોઈએ. આજે તો નોકરી જઈને પછી કહેતો બધા ખુદ બહાર ગયો, વડનગર બાજુ ગયો. શું કરું? રોટલા બેટા. રોટલા બનાવજો. રોટલા બની ગયા છે? ના ના જો બાકી રોટલા ચાલુ. હું શાકમાં મગની દાળ. મગની દાળ બનાવીશ. હા. શું કરી આપણે શાક? શાકના કંટાળા હતા. એકદમ રતો હોય ને તો શાકભાજી બવાય. કાકી તમે ગોદરા પાથરા માંડ્યા? હા. રોટલા ગવાના મગની દાળ બનાવી છે. તો ખા ભાઈ હડો ખાવા કેવું લેતા ચાર બે જડો એક જ કહું છું. જડો ખાઈ લેડો. ના તો બધા કોઈ બી તો બિહાર તો બિહાર સાયકલમાં બસ નહીં કબા પર બેસી દો. ચોટલી બધી હતી ગરમી લાગતી હોય. ગરમી હારી એમ બપોર તો ગાઈસ નાગજી માટે અલગ રોટલી બનાવું કારણ કે કડક તરેલી ખાવી એટલે આજે ગાય